શક્તિપીઠ અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમના 7 દિવસીય મેળામાં મોટી સંખ્યામાં પદયાત્રીઓ ઉમટે છે। અંબાજી દર્શન માટે આવતા ભક્તોને અકસ્માતના કેસમાં વળતર મળી રહે તે માટે યાત્રિકોને વીમા કવચથી સુરક્ષિત કરાય છે। આ વખતે આ સુવિધામાં વધારો કરાયો છે। અગાઉ અંબાજી મંદિરથી 20 કિમી સુધીની ત્રિજ્યામાં આ વીમા કવચનો લાભ મળતો હતો, પરંતુ હવે આ હદની મર્યાદામાં 50 કિમી કરાઈ છે। પરિણામે પબ્લિક લાયબિલિટી વીમાની રકમ પણ વધારીને 10 કરોડની કરી દેવામાં આવી છે। જો કે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટની વિવિધ સંસ્થાઓમાં પણ જો કોઈ મોટી ઘટના બની તો તેના માટે મંદિર ટ્રસ્ટે 283 કરોડના રિસ્કનો વીમો ઉતરાવ્યો છે। આ વીમાનું પ્રીમિયમ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ચૂકવવામાં આવ્યું છે। ભાદરવી પૂનમ નિમિત્તે આખા ગુજરાતભરમાંથી અને રાજસ્થાનમાંથી બીજા રાજ્યોમાંથી પણ યાત્રિકો આવતા હોય છે। એટલે એ યાત્રિકોને અકસ્માત વીમા એટલે કે થર્ડ પાર્ટી એટલે કે પબ્લિક લાયબિલિટી ઇન્સ્યોરન્સ મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવે છે। લગભગ પહેલા 20 કિલોમીટરના પેરીફેરીમાં અકસ્માત મૃત્યુ માટે ટ્રસ્ટ દ્વારા આ ઇન્સ્યોરન્સ લેવામાં આવતો હતો। ચાલુ સાલે મહેરબાન કલેક્ટર અને ચેરમેન સાહેબની સૂચના મુજબ આપણે લગભગ બનાસકાંઠા પડોશી આજુબાજુ 7 જિલ્લા પૂરું ગુજરાત રાજ્ય અને રાજસ્થાનની સરહદમાં લગભગ 50 કિલોમીટર સુધી જે ભક્તો દર્શને આવતા હશે ને એવું કોઈ અકસ્માત મૃત્યુ એવી કોઈ ઘટના દુર્ઘટના બને એના માટે આપણે 10 કરોડ રૂપિયાના વીમાનું લાયબિલિટી વીમો જે કહેવાય થર્ડ પાર્ટી વીમો એ આપણે એનું વીમા કવચ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા એનું પ્રીમિયમ વગેરે ભરવામાં આવેલ છે અને વીમા એજન્સી પાસેથી વીમો લેવામાં આવેલ છે। તો આવી ઘટના ઘટે તો એ જે ઈસમ છે, જે કુટુંબીજનો છે, જે પાર્ટી છે એના દ્વારા જે ક્લેમ કરવામાં નામદાર કોર્ટમાં ક્લેમ કરવામાં આવે, ત્યારબાદ એ કોર્ટ જે રકમ કરતી હોય કરે એ મુજબ એનું ઇન્સ્યોરન્સની ચૂકવણી વીમા કંપની દ્વારા કરવામાં આવશે। અને લાસ્ટ ટાઈમ 3 કરોડ રૂપિયાનું વીમા કવચ હતું। આ વખતે આપણે પૂરું ગુજરાત રાજ્ય અને બીજા અન્ય વિસ્તારો પણ કવર કર્યા છે, એટલે લગભગ 10 કરોડ રૂપિયા જેટલું પબ્લિક લાયબિલિટી ઇન્સ્યોરન્સ લેવામાં આવેલ છે। શક્તિપીઠ અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમના 7 દિવસીય મેળામાં મોટી સંખ્યામાં પદયાત્રીઓ ઉમટે છે। અંબાજી દર્શન માટે આવતા ભક્તોને અકસ્માતના કેસમાં વળતર મળી રહે તે માટે યાત્રિકોને વીમા કવચથી સુરક્ષિત કરાય છે। આ વખતે આ સુવિધામાં વધારો કરાયો છે। અગાઉ અંબાજી મંદિરથી 20 કિમી સુધીની ત્રિજ્યામાં આ વીમા કવચનો લાભ મળતો હતો, પરંતુ હવે આ હદની મર્યાદામાં 50 કિમી કરાઈ છે। પરિણામે પબ્લિક લાયબિલિટી વીમાની રકમ પણ વધારીને 10 કરોડની કરી દેવામાં આવી છે। જો કે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટની વિવિધ સંસ્થાઓમાં પણ જો કોઈ મોટી ઘટના બની તો તેના માટે મંદિર ટ્રસ્ટે 283 કરોડના રિસ્કનો વીમો ઉતરાવ્યો છે। આ વીમાનું પ્રીમિયમ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ચૂકવવામાં આવ્યું છે। ભાદરવી પૂનમ નિમિત્તે આખા ગુજરાતભરમાંથી અને રાજસ્થાનમાંથી બીજા રાજ્યોમાંથી પણ યાત્રિકો આવતા હોય છે। એટલે એ યાત્રિકોને અકસ્માત વીમા એટલે કે થર્ડ પાર્ટી એટલે કે પબ્લિક લાયબિલિટી ઇન્સ્યોરન્સ મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવે છે। લગભગ પહેલા 20 કિલોમીટરના પેરીફેરીમાં અકસ્માત મૃત્યુ માટે ટ્રસ્ટ દ્વારા આ ઇન્સ્યોરન્સ લેવામાં આવતો હતો। ચાલુ સાલે મહેરબાન કલેક્ટર અને ચેરમેન સાહેબની સૂચના મુજબ આપણે લગભગ બનાસકાંઠા પડોશી આજુબાજુ 7 જિલ્લા પૂરું ગુજરાત રાજ્ય અને રાજસ્થાનની સરહદમાં લગભગ 50 કિલોમીટર સુધી જે ભક્તો દર્શને આવતા હશે ને એવું કોઈ અકસ્માત મૃત્યુ એવી કોઈ ઘટના દુર્ઘટના બને એના માટે આપણે 10 કરોડ રૂપિયાના વીમાનું લાયબિલિટી વીમો જે કહેવાય થર્ડ પાર્ટી વીમો એ આપણે એનું વીમા કવચ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા એનું પ્રીમિયમ વગેરે ભરવામાં આવેલ છે અને વીમા એજન્સી પાસેથી વીમો લેવામાં આવેલ છે। તો આવી ઘટના ઘટે તો એ જે ઈસમ છે, જે કુટુંબીજનો છે, જે પાર્ટી છે એના દ્વારા જે ક્લેમ કરવામાં નામદાર કોર્ટમાં ક્લેમ કરવામાં આવે, ત્યારબાદ એ કોર્ટ જે રકમ કરતી હોય કરે એ મુજબ એનું ઇન્સ્યોરન્સની ચૂકવણી વીમા કંપની દ્વારા કરવામાં આવશે। અને લાસ્ટ ટાઈમ 3 કરોડ રૂપિયાનું વીમા કવચ હતું। આ વખતે આપણે પૂરું ગુજરાત રાજ્ય અને બીજા અન્ય વિસ્તારો પણ કવર કર્યા છે, એટલે લગભગ 10 કરોડ રૂપિયા જેટલું પબ્લિક લાયબિલિટી ઇન્સ્યોરન્સ લેવામાં આવેલ છે।